લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કાળઝાળ ગરમીમાં છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ધાંગ્રધા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ. આગામી 21 દિવસ સુધી વિતરણ કરવામાં આવશે. નિઃશુલ્ક છાશ વિતરણ. દરરોજના 800 થી 1000 લોકો નિઃશુલ્ક છાશ કેન્દ્રનો લે છે લાભ. ધાંગ્રધા જૈન જાગૃતિ કેન્દ્ર એવં જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજથી 21 દિવસ સુધી નિઃશુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવે છે. ધાંગ્રધા મધ્યે રાજકમલ ચોક ખાતેથી છાશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધાંગ્રધા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે ઉનાળાના આ ધોમધખતા તાપમાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળે તે આશયથી તેમના દ્વારા 21 દિવસીય નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રોજ સવારે 10:30 થી 12:30 સુધી આસપાસના ગામડાના લોકો શહેરમાં ખરીદી કરવા માટે આવતા હોય છે. તેમજ શહેરના લોકો પણ ખરીદી કરવા માટે આવતા હોય છે. તે લોકોને નિઃશુલ્ક છાશ પીવા માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે ત્યારે આ નિઃશુલ્ક છાશ વિતરણને ગ્રામજનોએ આવકાર્યું હતું. રોજ 200 લીટર જેટલી છાશનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે. જેમાં અંદાજિત 800 થી 1000 માણસો આ કેન્દ્ર થકી છાશ પીવા માટે આવતા હોય છે. આગામી 21 દિવસ સુધી આ કેન્દ્ર દ્વારા લોકોને નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ એક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જે શહેરના વિવિધ વિસ્તારમાં ફરી લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી રહે તે માટે છાશ વિતરણ કરાશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્ર. જય જિનેન્દ્ર. જૈન જાગૃતિ સેન્ટર ધાંગધ્રા તેમજ જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ ધાંગધ્રા તરફથી અમે આ વખતે 21 દિવસનું ફ્રી છાશ વિતરણ ચાલુ કર્યું છે. દર વર્ષે અમે એકાદ દિવસ માટે કરતા હતા, પણ આ મહિનામાં જોતા આવી ખૂબ ગરમી, ધોમધખતો તાપ અને આવનાર ધાંગધ્રામાં આજુબાજુના ગામડાઓના જે માણસો આવે જાય તેને રાહત મળે, શાંતિ મળે, તેમજ તેમની તૃષ્ણા છુપાય તે માટે અમે આ 21 દિવસ માટેનું ફ્રી વિતરણ ચાલુ કર્યું છે. આગામી દિવસોમાં અમે હરતું ફરતું છાશ કેન્દ્ર પણ ચાલુ કરવાના છીએ અને લગભગ 800 થી 1200 માણસો આનો લાભ લે છે. રાજકમલ ચોક ધાંગધ્રામાં અમે આ વિતરણ ચાલુ કર્યું છે અને લગભગ ઘણા બધા માણસો આનો લાભ લે છે. મારું નામ દીપક મંજીભાઈ ડાભી. આજ રોજ હું અહીંયા ધાંગધ્રાની બજારમાં નીકળ્યો તો જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ વિંગ્સ દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા કરેલ છે. ધાંગધ્રાની 45 ડિગ્રી ગરમીમાં પણ ગામડેથી બધા આવે છે લોકો, તો તે લોકોને છાશ વિતરણ કરીને જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ વિંગ્સ દ્વારા એક સરસ મજાનું કાર્ય અહીં કરવામાં આવી રહ્યું છે. તો હું ધાંગધ્રાની જનતાને અપીલ કરીશ કે આ છાશ કેન્દ્રનો લાભ લે તથા ગામડેથી આવતા દરેક નાના મોટા વેપારી, નાના મોટા ખરીદી કરવાવાળા માણસો આ છાશ કેન્દ્રનો એક લાભ લેવા વિનંતી.